જન્મ, મૃત્યુ તથા જીવનનો શાશ્વત પ્રવાહ. જન્મ અને મૃત્યુ એ બંને સામાન્ય લોકો માટે કોયડારૂપ છે. જન્મ પહેલાં ક્યાં અને શું હતો અને મૃત્યુ પછી આપણું શું થાય છે તેની પણ આપણને કોઈ ચોક્કસ ખબર હોતી નથી. પરંતુ આપણા દ્રષ્ટા ઋષિઓની પ્રકાશપૂર્ણ દ્રષ્ટિએ જન્મ અને મૃત્યુ માત્ર કોઈ સંજોગ નથી. માનવ જીવન એકાએક મળી જતું નથી. તે એક ક્રમિક શૃંખલાની કડી છે. જીવાત્મા ક્રમશઃ વિકાસ પામીને છેવટે માનવીય ચેતનાના રૂપમાં કાર્ય કરે છે. આત્મા તો શાશ્વત અને સનાતન છે, પરંતુ સ્થૂળ શરીરનો જન્મ અને મૃત્યુ દિવસ અને રાતની જેમ થતા રહે છે. ઋગ્વેદના ઋષિ આ બાબતને સ્પષ્ટ કરતા કહે છે કે મૃત્યુ પછી જ્યારે પંચતત્વો પોતાના મહત્તત્વોમાં પડી જાય છે, ત્યાર પછી જીવાત્મા બીજું શરીર ધારણ કરે છે. આ રીતે જીવાત્માના પુનર્જન્મની વાત વેદોમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવી છે. આ જ રીતે અથર્વવેદના ઘણા મંત્રોમાં પણ પુનર્જન્મ વિશે એક યા બીજી રીતે પ્રકાશ પાડવામાં આવ્યો છે. એના ઋષિઓ કહે છે કે જીવાત્મા અમર છે, પરંતુ તે મરણધર્મી શરીરની સાથે જોડાયેલો હોય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પુનર્જન્મના સત્યને અભિવ્યક્ત કરતા ભગવાને કહ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ. યોગ દર્શન અનુસાર અવિદ્યા વગેરે કલેશો જડ હોવાના લીધે તેનું પરિણામ જન્મ, મૃત્યુ, આયુષ્ય અને ભોગના રૂપમાં આવે છે. સાંખ્ય દર્શનના પહેલા સૂત્ર અનુસાર પુનર્જન્મના કારણે જ આત્માને શરીર, ઇન્દ્રિયો તથા વિષયો સાથે સંબંધ જોડાઈ રહે છે. ન્યાય દર્શન અનુસાર જેનો જન્મ થયો છે તે પ્રાણીનું મૃત્યુ થયા પછી ફરીથી જન્મ થાય છે. આ જ રીતે પશ્ચિમના દર્શનમાં પણ પુનર્જન્મ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્લેટોએ તો દર્શનની વ્યાખ્યા મૃત્યુ તથા મરણનો સુદીર્ઘ અભ્યાસ એવું કહીને કરી છે. પ્લુટાર્ક અને સોલોમન પણ પુનર્જન્મમાં માનતા હતા. પાયથાગોરસ માનતો હતો કે જો માણસ જીવનમાં સાધુતાનું પાલન કરે તો આત્માને બીજો જન્મ ઉચ્ચતર લોકોમાં મળે છે અને દુષ્કૃત્યો કરનારા મનુષ્યોને નિમ્ન પશુ વગેરે યોનિઓમાં જવું પડે છે. સ્પિનોઝા, હર્ટલે તથા પ્રિસ્ટલે આત્માના અમરત્વમાં માનતા હતા. રોસો કહેતા હતા કે સાચા જીવનની શરૂઆત તો મૃત્યુ પછી જ થાય છે. ક્રિસ્ટન બુલ્કેના મત અનુસાર આત્મા સૂક્ષ્મ હોય છે અને આપણા ગુપ્ત કર્મો જ વર્તમાન જીવનનું કારણ છે. કાંટના મતે દરેક આત્મા શાશ્વત છે. ફિક્ટેના મત અનુસાર મૃત્યુ એ આત્માની જીવનયાત્રામાં એક વિશ્રામની સ્થિતિ સિવાય બીજું કાંઈ નથી. સેલિંગના મત અનુસાર ઉચ્ચ આત્માઓ ઉચ્ચ નક્ષત્રોમાં જન્મ લે છે. નોવાલિસ કહેતો હતો કે જીવન એક કામના છે અને કર્મ તેનું પરિણામ છે. જીવન અને મૃત્યુ એક જ વસ્તુ છે. એમાંથી પસાર થતા આત્મા અમરતા પ્રાપ્ત કરે છે. હેગલના મત પ્રમાણે બધા આત્માઓ ક્રમશઃ પૂર્ણતા મેળવવા તરફ આગળ વધી રહ્યા છે અને જીવન તથા મૃત્યુ તેમની અવસ્થાઓ છે. આ રીતે આત્માના શાશ્વત પ્રવાહમાં જીવન અને મૃત્યુ એક પડાવરૂપ હોય છે. આજે પરામનોવિજ્ઞાનની શોધોથી પણ સાબિત થઈ ચૂક્યું છે કે મૃત્યુ માત્ર સ્થૂળ શરીરને જ નષ્ટ કરી શકે છે. મર્યા પછી પણ મૃત વ્યક્તિનો આત્મા આ સંસારના લોકો ઉપર પોતાનો પ્રભાવ પાડતો રહે છે. ધ સ્ટોરી ઓફ સાયકિક સાયન્સમાં ફેરવર્ડ કેરિંગ્ટન લખે છે કે સ્થૂળ શરીરને જ વ્યક્તિત્વ માનવું તથા એમ કહેવું કે સ્થૂળ શરીર સમાપ્ત થતાં જ વ્યક્તિત્વ નષ્ટ થઈ જાય છે, એ તો એના જેવું થયું કે વીજળીનો બલ્બ ફૂટી જતાં કે તે ઉડી જતાં વીજળી જ રહેતી નથી. વ્યક્તિત્વની અને જીવનની આવી ધારણાને મૂર્ખતાપૂર્ણ કહી શકાય. પ્રોફેસર એસ.સી. નોર્થ્રોપ કહે છે કે આત્માના અમરત્વને નકારનારા પાશ્ચાત્ય જડવાદીઓ પણ ભૌતિકશાસ્ત્ર અંતર્ગત શક્તિ તથા અચેતન દ્રવ્યને પ્રમુખ માનીને એક રીતે અમરત્વનો જ સ્વીકાર કરે છે. બીજા આધુનિક વૈજ્ઞાનિકો મૃત્યુ પછી પણ વ્યક્તિત્વ વિદ્યમાન રહે છે એ તથ્યની પુષ્ટિ કરવા લાગ્યા છે. પાસ્ટ લાઈફ રિગ્રેશન નામની પુનર્જન્મની પુષ્ટિ કરનારી એક શાખા વિશે મનોવૈજ્ઞાનિક સંશોધનો ચાલી રહ્યા છે. યોગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવના મત અનુસાર જન્મ લેવાનું, જીવન ધારણ કરવાનું એક જ મુખ્ય પ્રયોજન છે અને તે છે કે જીવન અને સૃષ્ટિમાં ભગવાનના સૌંદર્યની અભિવ્યક્તિ. આ હેતુ માટે વ્યક્તિગત આત્મા જુદા જુદા રૂપોમાં જ્યાં સુધી તે માનવ સુધી ન પહોંચી શકે ત્યાં સુધી વિકસિત થતો રહે છે. એ ઉચ્ચ સ્તરે પહોંચવા માટે એક સીડી જ છે.
નિમ્નમાંથી ઉચ્ચ સ્તરે, પશુમાંથી માનવ સુધી પ્રગતિ સુનિશ્ચિત છે. જીવાત્મા માનવ શરીરમાં આવ્યા પછી વારંવાર તેને ધારણ કરતો રહે છે. દર વખતે શરીર ભલે માણસનું રહે, પરંતુ ભગવાનના સૌંદર્યની અભિવ્યક્તિ વધતી જાય છે. આ વિકાસની સામાન્ય પ્રક્રિયા છે. તે મહામાનવ, દેવમાનવ તથા ઋષિની કક્ષા ઉત્તરોત્તર આગળ વધે છે. માણસને બીજો જન્મ મોટાભાગે માણસની યોનિમાં પ્રાપ્ત થાય છે. માનવીય ચેતના એટલી ઉચ્ચ કોટીની હોય છે કે તેને નીચલી યોનિઓમાં જવાનું ગમતું જ નથી. એમ છતાં જો કોઈ માણસ માનવીય સદ્ગુણોનો નિરંતર ત્યાગ કરતો રહે, માનવતા અને ભાવ સંવેદનાને કચડી નાખે અને પાશ્વિક પ્રવૃત્તિઓ જ અપનાવતો રહે, તો પછી તેને નિમ્ન યોનિઓમાં જવું પડે છે. પરંતુ એવા લોકોની સંખ્યા બહુ ઓછી હોય છે. મોટાભાગના લોકો પોતાની શક્તિ પ્રમાણે ઊંચે ઉઠવાનો પ્રયાસ કરે છે, કારણ કે દરેક જીવાત્માને આનંદ પ્રાપ્ત કરવાની મૂળભૂત ઈચ્છા હોય છે. મનુષ્ય યોનિમાં આવતા સુધી જીવાત્માનો એટલો વિકાસ તો થઈ જ ચૂક્યો હોય છે કે તે આનંદના નામે નારકીય દુઃખો ભોગવવા તૈયાર હોતો નથી. જ્યારે તે મોહ અને વાસનાના આવેગના કારણે એમના તરફ વધુ ખેંચાય છે, ત્યારે તેનો અંતરાત્મા તેને ડંખે છે. તે તરફડવા માંડે છે અને જ્યાં સુધી તે સામાન્ય સ્થિતિમાં આવી જતો નથી, ત્યાં સુધી પ્રાયશ્ચિત દ્વારા ભૂલો સુધારીને માનવીય સ્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. આ રીતે આત્માનો સંકલ્પ અને તેના કર્મો જ દરેક મનુષ્યની પ્રગતિ કે પતનનો આધાર બને છે. મનુષ્યની ઈચ્છા જ તેની પાસે કર્મ કરાવે છે. પછી એ કર્મો અને વિષય ચિંતન સંસ્કારોનું રૂપ ધારણ કરે છે. કર્મફળ અને સંસ્કારો અનુસાર પ્રારબ્ધનું નિર્માણ થાય છે. પ્રારબ્ધ બીજા જન્મના સ્વરૂપનું નિર્ધારણ કરે છે. આ બધાના મૂળમાં ઈચ્છા જ રહેલી છે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે મનુષ્ય અંતકાળે જેવા ભાવોનું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે, એ અનુસાર જ તેની અંતિમ ગતિ થાય છે અને નવો જન્મ પ્રાપ્ત થાય છે. તે હંમેશા જેવા ભાવનું ચિંતન કરતો રહે છે, એવો જ ભાવ અંતકાળે તેના મનમાં ઘુમરાય છે. આ રીતે ઈચ્છાનું સ્વરૂપ અને સંસ્કારો માણસના આગલા જન્મોમાં પ્રગટ થતા જોવા મળે છે. આ રીતે પુનર્જન્મ આધ્યાત્મિક વિકાસનું એક માધ્યમ છે. આત્મા નવા નવા ખોળિયા બદલતો રહે છે અને ભગવાનના પ્રિય સૌંદર્યને નવી નવી રીતે અભિવ્યક્ત કરવાનું માધ્યમ બને છે. પોતાની અભિવ્યક્તિ માટે જન્મ જન્માંતરો સુધી કોશિશ કર્યા પછી જીવાત્મા વિકાસની પૂર્ણતા તથા પરમ એકત્વ મોક્ષના રૂપમાં પ્રાપ્ત કરે છે. ગીતાજી અનુસાર અનેક જન્મોથી અંતઃકરણની શુદ્ધિરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરીને યોગી પરમગતિ પ્રાપ્ત કરે છે. વૈદિક દર્શનમાં તેને માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યું છે. મુક્તિ એક એવી અવસ્થા છે જેમાં મનુષ્ય બધી વાસનાઓનો ત્યાગ કરીને નિષ્કામ થઈ જાય છે અને બધા કષ્ટો તથા દુઃખોમાંથી મુક્ત થઈને વિશુદ્ધ દિવ્ય આનંદના મહાસમુદ્રમાં હિલોળા લેવા લાગે છે. આ રીતે જીવન અને મૃત્યુ શાશ્વત જીવન પ્રવાહના માત્ર પગથિયા છે. તે જીવાત્માને પરમ લક્ષ્ય તરફ લઈ જાય છે. આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.